નવી સવારમાં એક નવી પોઝિટિવ સ્ટોરી લઈને આપની સમક્ષ ઉપસ્થિત થયા છીએ. આજે નવી સવારના સ્ટુડિયોમાં ઉપસ્થિત છે મુંબઈથી આવેલા શ્રી જગદીશભાઈ દાણી. જગદીશભાઈ, તમારું સ્વાગત કરું છું. થેન્ક યુ. જગદીશભાઈ, તમે મુંબઈમાં રહો છો અને શિક્ષણ અને આરોગ્ય આ બે ક્ષેત્રે માનવીય ધોરણે એટલું સુંદર કામ કરી રહ્યા છો કે એની વાતો મારે નવી સવારના માધ્યમ દ્વારા ઘણા બધા લોકો સુધી પહોંચાડવી છે. જગદીશભાઈ, પહેલો પ્રશ્ન તો હું એ પૂછું કે સ્વાધ્યાય પરિવારના પ્રણેતા આદરણીય પૂજ્ય પાંડુરંગ દાદાની કૃપા, એમના આશીર્વાદ, એમનું સાનિધ્ય, આમ તો તમે પોતે જ ભણવામાં નબળા હતા અને પછી આખી વાત બદલાઈ ગઈ. એ બધી વાતો અમારે તમારી પાસે સાંભળવી છે. એમાં એવું થયું કે 10મા ધોરણમાં માંડ 50% આવેલા, પણ તે સમયના. પછી ફર્સ્ટ યર સાયન્સમાં હું લપસ્યો, કેરમ બોર્ડમાં ખૂબ સમય વિતાવ્યો, 2 વાર ફેલ થયો અને ત્રીજા પરીક્ષામાં તે પાસ થવાનો નહોતો, પણ ઈશ્વરની કંઈક ઈચ્છા હશે, 28 માર્ક મળવા જોઈતા હતા અને 35 માર્ક મળ્યા અને હું પાસ થઈ ગયો. પછી જે માનસિક બૌદ્ધિક ફરક આવ્યો તેનું મોટું કારણ એ છે કે મારા પિતાશ્રી, અમે 10x10ની ઓરડીમાં 7 જણા રહીએ અને રોજ સવારે અડધો કલાક પૂજ્ય દાદાના પુસ્તકો વાંચે. વાલ્મીકી રામાયણ દર્શન, કૃષ્ણ જીવન દર્શન અને તત્વજ્ઞાન. 10-10 મિનિટ ત્રણેય પુસ્તકોનું વાંચન કરે અને વાલ્મીકી રામાયણ દર્શનની શિક્ષણ વ્યવસ્થાની બહુ ઊંડી અસર મારા જીવનમાં પડી અને એ જે વિચાર ભાથું મારા પિતાશ્રીએ આપ્યું તેનાથી અમારું આખું કુટુંબ તરી ગયું. મારા ભાઈ ખૂબ સદ્ધર છે, મારી બહેનો પણ બહુ સુખી છે, 2 બહેનો, અને હું પણ ખૂબ સુખી થયો. બીજી એક વાત કે મારા ભાઈને ફાધર વોલેસના પુસ્તકોનો ગાંડો ક્રેઝ હતો અને હું સાવ નિષ્ક્રિય પડી રહેતો. કોઈ વ્યસન નહોતું, પણ આળસને કારણે જિંદગી બગાડતો હતો. તો હું સૂઈ રહું તો સૂતો હું ત્યારે પણ ફાધર વોલેસના આર્ટિકલો મારી પાસે વાંચે મારા મોટાભાઈ સુરેશભાઈ દાણી, અને તેના અજાગૃત મન પકડે એ ભાવનાથી અને એની બહુ મોટી અસર થઈ. સદાચાર છે, વ્યક્તિ ઘડતર છે, લગ્ન સાગર છે, તે વિચારો મને ખૂબ કામ લાગ્યા. બાળ સંસ્કાર કેન્દ્ર લેવાનું શરૂ કરેલું મેં અને તેનાથી શિક્ષક તરીકેનો મારો પાયો નખાઈ ગયો અને ખૂબ સફળ શિક્ષક બની શક્યો ગણિત ભણાવવા માટે. એટલે ઈશ્વરની ખૂબ કૃપા કે મને આ મા બાપ મળ્યા. શિક્ષણની જ વાત કરીએ કે તમે જે જુદા જુદા પછી ક્લાસીસ શરૂ કર્યા. પહેલાં તો એમ વિચાર હતો કે હું BSc વિથ સ્ટેટિસ્ટિક્સ થઉં અને કોઈ બેંકમાં નોકરી કરું. ભણાવવાનો ગાંડ પણ મને વર્ષોથી કોલેજમાં પહેલા વર્ષથી હતું અને ગણિત ગમવા લાગેલું કેમ કે બહુ જ સારા શિક્ષકો મળ્યા હતા. હું આજે પણ વર્ગની અંદર એમ કહું કે ગણિત સહેલું કે અઘરું, આ પ્રશ્નનો જવાબ વિદ્યાર્થી ઉપર આધાર નથી રાખતો. આ પ્રશ્નનો જવાબ શીખવાડનાર શિક્ષક પર આધાર રાખે છે. અને તદુપરાંત ફિઝિક્સ, કેમિસ્ટ્રી, બાયોલોજી, કેમ કે 12મા સાયન્સના વર્ગો ચાલે, તે લોકો મને કમાઈ આપે, પોતે મહેનત કરીને હું એમને આપું, પણ મોટો હિસ્સો મને મળતો. અને આ બધી જ સગવડતા ઈશ્વરે મારા માટે કરી. પ્રમાણિકપણે કબૂલું કે ઈશ્વરે ક્યાંય મને ખોટા રવાડે, ખોટા ઇન્વેસ્ટમેન્ટમાં ન ભરવ્યો અને કમાયેલું કમાણું અને એ સાચી રીતે રોકાણ થયા પછી ઈશ્વરે અનેક ગણું કરી આપ્યું. એટલે આજની જે કંઈ બી સેવાકીય પ્રવૃત્તિઓ છે એમાં મારે એક પણ પૈસાનું ડોનેશન નથી લેવું પડતું, પણ કોઈની પાસે હાથ લાંબો નથી કરવો પડતો. મને ગણિત બહુ ગમતું, એટલે સ્કૂલના 8, 9, 10ના બાળકો શરૂ કર્યા ભણાવવાના ઘરમાં. પછી એ જ બાળકોએ ફોર્સ કર્યો, જીદ કરી કે 11, 12 સાયન્સ ટુ મેથ્સ પણ તમે જ ભણાવો. એટલે પછી સાયન્સના ક્લાસીસ શરૂ કર્યા અને પહેલેથી પૈસાએ મને નથી નચાવ્યો. હું ધારું તે રીતે પૈસાને વાપરું. પૈસાની પાછળ હું કોઈ દિવસ ગયો નથી.
એટલે પહેલેથી જ નીતિ એવી કે શિક્ષકને બહુ જ ઊંચા પગારે કે પાર્ટનરશિપ આપીને રોકવું અને મારા બાળકોને ફિઝિક્સ કેમિસ્ટ્રી બાયોલોજી સારું ભણવા મળે અને મને મારા મેથ્સની આવક તો મળે જ છે. આ વિચારના આધારે કોચિંગ ક્લાસ શરૂ કર્યા અને ઈશ્વરે ખૂબ આપ્યો. કેટલા વિસ્તારોમાં ચલાવતા હતા? શરૂઆતના 20થી 25 વર્ષ ફક્ત અંધેરીમાં, પણ પછી સમય બદલાતા મારે વિસ્તરવું પડ્યું. બોરીવલી કર્યું, મીરા રોડ કર્યું, એવી રીતે પછી અત્યારે લગભગ 6 બ્રાન્ચની અંદર ક્લાસીસ ચાલે છે. અને કેટલા વિદ્યાર્થીઓ લાભ લે છે? અત્યારે ઓછા છે, કેમ કે સમય, પરિસ્થિતિ, પરીક્ષાની પદ્ધતિ બધું બહુ બદલાઈ ગયું છે. આટલું જૂનું છે અને ગુડવિલ છે એટલે ચલાવીએ છીએ. બાકી જે આનંદ અને જે આવક અમારા સમયે હતી તે... પણ અત્યાર સુધી તમે કુલ કેટલા વિદ્યાર્થીઓને લાભ આપ્યો હશે? મસ્ટ બી મોર દેન 30,000, મે બી મોર બટ નોટ લેસ. અમારે પેલી સ્વાધ્યાયનો ટચ અને બોલવાનું કામ, એટલે ભણાવતા ભણાવતા એ લોકોની બુરી આદતો ઓછી થાય અને સાચી વાતોની સમજ આ ભણાવતા વણાય જ જાય. એટલે બાળકો મને યાદ રાખે કે ફક્ત ગણિત નહીં પણ મોરલ્સ પણ શીખવા મળ્યા. જીવનનું ગણિત પણ પાક્કું કર્યું ખૂબ. અને પછી આરોગ્યના કામમાં અત્યારે તો તમે મુંબઈમાં આરોગ્યનું ઘણું મોટું કામ કરી રહ્યા છો. ખૂબ મોટું કામ. તો એમાં કેવી રીતે પ્રવેશ્યા? મિત્રની મદદથી અલગ અલગ મ્યુનિસિપાલિટી હોસ્પિટલોમાં મોંઘા સાધનો આપતો તેટલું જ નહીં, પણ ક્યાંક ખાટલાઓ આપવું, ક્યાંક ટોયલેટ્સ રિપેર કરી આપીએ. પૂનાની સસુન હોસ્પિટલની અંદર ઓક્સિજનના બાટલા મૂકવા નીચેની જગ્યા, જમીન તદ્દન ખરાબ, 150 વર્ષ જૂની જગ્યા, એટલે જે સમય પ્રમાણે માંગે રિનોવેશન, તેના માટે ખર્ચું. પછી વિચાર આવ્યો કે ધારો કે એક સિટી સ્કેન મશીન લઈ આપ્યું કે C-આર્મ લઈ આપ્યું, તો એ લાખોની કિંમતમાં હોય, આપણે આપી દઈએ, પણ પછી એની જાળવણી, એનો દુરુપયોગ થાય જ કે નહીં, ધંધાકીય રીતે ડૉક્ટર કે એ લોકો કરે તો મને શું ખબર પડવાની, હું તો આપીને પછી ભૂલી જાઉં છું. ટૂંકમાં મનમાં એમ હતું કે ફક્ત ધનથી સેવા નથી કરવી, તન, મન અને ધન છેલ્લું. એટલે રાત દિવસ આજે પણ જ્યાં ખર્ચવાના છે તેની ચિંતા વધારે, મનપૂર્વક, શરીર રીતે. આજે 69 વર્ષની ઉંમરે પણ હું અઠવાડિયામાં 4 થી 5 દિવસ અંધેરીથી વિરાર, 50 મિનિટ તો ટ્રેનનો સમય લાગે, જવાનો ને આવવાનો જુદો, પણ બોજ નથી લાગતું, ગમે છે. તમે શરૂઆત મેડિકલ સ્ટોરથી કરી લઈને? હા, મારા બંગલામાં જ તે મેડિકલ મારા ગેરેજની અંદર શરૂ કર્યું. 20% કન્સેશને નક્કી કર્યું, કેમ કે ફાર્મ ઇઝી ત્યારે 20% આપતો, ઓનલાઈન ફાર્મ ઇઝીની દવાઓ મળતી. એક બેને આવીને વાત કરી કે તમારે ત્યાંથી દવા લઉં છું ને જે બચત 1001 રૂપિયાની થાય છે, મારા 10 દિવસના શાકભાજીનો ખર્ચો નીકળી જાય છે. આ જે એન્કરેજમેન્ટ છે, ઉત્સાહ આપ્યો એમણે, અને હું ઉપયોગી છું એ ભાવના, ઉપદ્રષ્ટા, અનુમંતા, ભરતા, ભોગતા, ભગવાન ઉપદ્રષ્ટા રહે. આપણે સારું કર્યું હોય તો અંદરથી અવાજ આવે કે હા, ખૂબ સરસ કામ કર્યું, અને આદત તો હતી જ તે, એટલે શરૂ કર્યું ને પછી બીજો, ત્રીજો, આજે કુલ 9 સ્ટોર છે આપણા. અને એ મેડિકલ સ્ટોરમાં રાહત ભાવે 25% ડિસ્કાઉન્ટ કે જે ઓલ ઓવર ઇન્ડિયામાં કોઈ એફોર્ડ નહીં કરી શકે. નિયમિત રૂપે કોઈ પણ શરત વગર અનકન્ડિશનલી આપીએ. શરત એટલે 50 રૂપિયાની દવા લે કે 5,000ની લે, એકવાર લે કે દર મહિને અનેક વાર લે, અમારી નીતિ ન બદલાય. બાળક આવે કે કોઈ પણ મોટી ઉંમરની વ્યક્તિ આવે, બિલ જ તે, એ અમારા સોફ્ટવેરની અંદર સેટિંગ જ કે ઓછામાં ઓછા 25%નું ડિસ્કાઉન્ટ તો આપવાનું જ. તો તમે આ ડિસ્કાઉન્ટ આપો તો તમને પરવડે કેવી રીતે? ખર્ચ થાય છે. પણ મેં તમને કહ્યું તેમ કે જે વાવેલું છે, આર્થિક વાવેતર, રોકાણ, અને તેમાંથી ઈશ્વર ઘણું આપે છે. તો એ તમે આમાં આપી દો છો, પાસ કરો છો. એમાં એવું થયું કે મને થોડુંક સમજાવવામાં આવ્યું કે મેડિકલ સ્ટોર કરો છો ને તમે આટલું ડિસ્કાઉન્ટ આપશો તો તમને ચાલવા નહીં દે, આજુબાજુના સ્ટોરવાળા તૂટી જાય.
એટલે પછી નક્કી કર્યું કે આપણે એક ચેરિટેબલ ટ્રસ્ટ કરીએ. અને આ મેડિકલ સ્ટોર હું નથી ચલાવતો વ્યક્તિગત, પણ મેડિકલ સ્ટોર ટ્રસ્ટ ચલાવે છે. અને એટલે મેં પથદર્શક ચેરિટેબલ ટ્રસ્ટ કર્યું. આપણે મુશ્કેલીઓ ઘણી આવી, પણ ભાવના એ જ હતી કે લોકોને સસ્તા ભાવે. તો આશરે કેટલી દવાઓ આ બધા મેડિકલ સ્ટોરમાંથી જતી હશે વર્ષે? રોજની 10 લાખની દવાઓ વેચું છું હું એક દિવસમાં. અને 10,000થી વધારે પરિવારો મહિને દવા લેવા આવે છે. જગદીશભાઈ, તમે એક હોસ્પિટલ પણ ચલાવો છો? હા, વિરારની અંદર છે. ડે કેર સેન્ટર તરીકે શરૂ કરેલું, કે જેમાં ફક્ત ડાયગ્નોસિસ થાય, લોહીની તપાસ થાય, એક્સરે થાય, ફિઝિયોથેરેપી થાય. લોકોનો સારો રિસ્પોન્સ મળવા લાગ્યો એટલે નક્કી કર્યું કે આપણે હોસ્પિટલને વિસ્તારીએ. એટલે 12 ગાળા ખરીદેલા, બીજા 6, કુલ 18 ગાળાની અંદર આખી 30 બેડની હોસ્પિટલ બનાવી છે. લેટેસ્ટ કિસ્સો કહું તો ઓપરેશન થિયેટર બનાવ્યું છે. એક દીકરી 31 વર્ષની ગર્ભાશયમાં ગાંઠ થઈ અને પીડાતી હતી. અનેક જગ્યાએ ઓપરેશનના ખર્ચ જાણ્યા, 1.5 લાખ છેલ્લે ઓછામાં ઓછો ખર્ચ મળ્યો. જ્યારે આપણે એનું ઓપરેશન કર્યું ફક્ત 60,000 લીધા. આખી આ પ્રવૃત્તિમાં, સદપ્રવૃત્તિમાં તમારા પરિવારજનોનો સપોર્ટ કેવો? બહુ મોટો. એમાં ખાસ કરીને મારી પત્ની સ્મિતા દાણી. એક જ વિચાર, એક જ આચાર. હું બહુ નસીબદાર છું. એક વિચાર, એક જ બોલવું અને એક જ આચાર, આ બહુ અઘરું છે પતિ પત્નીના જીવનમાં. અને ખાસ કરીને જ્યારે બંને બુદ્ધિશાળી હોય, બંનેના મતભેદો થતા હોય ને છતાં એક મન રહે, ઈશ્વરની કૃપા હોય તો જ થાય. મારો દીકરો છે, મારી 2 દીકરીઓ છે. પણ આ તો શું છે કે મને જોયા હોય નિસ્વાર્થે દોડતા નાનપણથી, એટલે તે લોકોમાં આવે જ તે. એટલે લોકો મને પૂછે કે તમે અત્યારે તો ચલાવો છો ને આટલી મોટી સખાવત કરી શકો છો, તમે નહીં હો ત્યારે શું? એના 2 જવાબ છે. પહેલો જવાબ, ઈશ્વરને ગમતું હશે તો એ ટકાવશે. અને બીજી વાત, મારા બાળકોએ મને નિસ્વાર્થે કરતા જોયો છે, એ લોકો જ ટકાવશે. વાહ વાહ. દીકરાનું નામ શું? કેયુર દાણી. કેવું આ બધી પ્રવૃત્તિઓમાં સાથ આપે? ના, એને ક્લાસીસ ચલાવવાની જવાબદારી મોટી છે. તમે સમાજનું કામ સ્વીકારી લીધું છે. પણ તમારી દીકરી જે અમદાવાદમાં પણ આવેલી છે, શ્રુતિ પણ આ જ પ્રકારનું કામ? એ ચિન્મયા મિશનમાં જોધપુર ટેકરા પર સ્વાસ્થ્ય કેન્દ્રમાં 15 વર્ષ એને સેવા આપી નિસ્વાર્થે. અને મેં દીકરીને કીધેલું, આગળ જઈને તમને એક વાત કરું, એ હોમિયોપેથ ડૉક્ટર બની, MD કર્યું અને મુંબઈની બહુ મોટી હોમિયોપેથની હોસ્પિટલમાં ભણાવતી. એનું આટલું મોટું સારું સર્કલ. મારા પપ્પાને આ પરિવાર સાથે જોડાઉં એવી ઈચ્છા છે. એટલે મુંબઈની બધી માયા મૂકી અમદાવાદ ગર્વ સાથે કહી શકું કે મને આવા બાળક ભગવાને આપ્યા. મેં એને કીધેલું કે દીકરા, તું જે ભણી છે એનો ઉપયોગ રાખજે, ભણતર નકામું ન જાય. અને ડૉક્ટર તરીકે તો બહુ ઓછા હોય છે કે જે ભગવાન નેક્સ્ટ ટુ ગોડ કામ કરી શકે, એટલે તું ચાલુ રાખજે. એના પરિવારમાંથી પણ સાથ આપે છે અને ખૂબ સુંદર કામ કરે છે. હવે એ ચિન્મયા મિશનમાં એ લોકોએ પોતાની જગ્યા સ્વાસ્થ્ય કેન્દ્ર બંધ કરી અને શાળા બનાવવી હતી. એટલે પછી ત્યાંના ડૉક્ટરો, ત્યાંનું આખું સેટઅપ આપણે આપણી રીતે આપણા ચેરિટેબલ ટ્રસ્ટમાં ખસેડીએ, આ ભાવનાથી અહીંયા શરૂ કર્યું. બહુ સારું કહેવાય. જગદીશભાઈ, તમારી આ બધી વાતો સાંભળીને સંતોષ થાય, ગૌરવ થાય અને આનંદ થાય. એકાદ વર્ષ પહેલાં તો હું તમને મળેલો ત્યારે એક વિગતવાર તમારી પોઝિટિવ સ્ટોરી લખી હતી, પણ હવે આ વિડીયો સ્વરૂપે તમારી આખી વાત અમને પહોંચાડવાની તક મળી રહી છે. એ માટે પણ અમે ભગવાનનો આભાર માનીએ છીએ અને તમારો આભાર અહીંયા આવવા માટે. થેન્ક યુ વેરી મચ.